ભાજપના ઘમંડ નિવેદન પર આરએસએસના ઇન્દ્રેશનો યુ-ટર્ન, કહ્યું રામની પૂજા કરનારા સત્તામાં છે, મોદીના નેતૃત્વમાં દેશ બમણી પ્રગતિ કરશે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઇન્દ્રેશ કુમારે 24 કલાકની અંદર ભાજપના ઘમંડી નિવેદન પર યુ-ટર્ન લીધો છે। તેમના નિવેદન પર રાજકીય વિવાદ સર્જાયા બાદ ઇન્દ્રેશે પોતાની સ્પષ્ટતામાં કહ્યું હતું કે આ સમયે દેશનું વાતાવરણ એકદમ સ્પષ્ટ છે। રામનો વિરોધ કરનારા તમામ સત્તાની બહાર છે। જેમણે રામ ભક્તિની પ્રતિજ્ઞા લીધી હતી તેઓ આજે સત્તામાં છે। તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બની છે। તેમના નેતૃત્વમાં દેશ દિવસે બમણી અને રાતે 4 ગણી પ્રગતિ કરશે। લોકોમાં વિશ્વાસ જાગ્યો છે અને અમે ઈચ્છીએ છીએ કે આ વિશ્વાસ વધુ ખીલે। એક દિવસ પહેલા ઇન્દ્રેશ કુમારે કહ્યું હતું કે ભાજપના ઘમંડના કારણે ભગવાન રામે તેમને 241 પર રોક્યા છે। આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના સાથી અને કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ કહ્યું હતું કે તેમને આમાં ખુશ રહેવા દો, રામે અમને કામ કરવા માટે બહુમતી આપી છે। ઇન્દ્રેશ કુમારે ગુરુવારે જયપુરમાં કહ્યું હતું કે રામ દરેક સાથે ન્યાય કરે છે। જરા 2024ની લોકસભા ચૂંટણી પર નજર નાખો, જેઓ રામની પૂજા કરતા હતા પરંતુ ધીમે ધીમે અહંકારી બની ગયા હતા। તે પક્ષને સૌથી મોટો પક્ષ બનાવવામાં આવ્યો પરંતુ તેમને જે સંપૂર્ણ અધિકારીઓ અને સત્તા મળવા જોઈએ તે ભગવાને અહંકારને કારણે બંધ અટકાવી દીધા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।